અષાઢી બીજ શુક્રવારે શહેરમાં ભગવાન જગન્નાથની 44મી રથયાત્રા નીકળશે। આગામી તારીખ 27/6/2025ને શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે શહેરમાં 44મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને આ વર્ષે સાદગીપૂર્ણ રીતે રથયાત્રા નીકળશે। ગત 11મી જૂનના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીની સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથજી ભાઈ તથા બહેન સાથે અષાઢી બીજ નગરચર્યાએ નીકળશે। રથયાત્રા દરમિયાન ભક્તો માટે 45 ટન શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે તથા સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કેળા તથા પાણીનું વિતરણ કરવામાં આવશે। અષાઢી બીજના રોજ પરંપરા મુજબ રેલવે સ્ટેશનથી બપોરે 2.5 કલાકે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની દ્વારા પહિદ વિધિ સુવર્ણ ઝાડુ સાથે રથયાત્રા માર્ગની સફાઈ બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે। રથયાત્રા દરમિયાન રાજકીય સામાજિક નેતાઓ, મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કાઉન્સિલર તથા ધાર્મિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરે 2.5 કલાકે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા થઈ કોઠી, રાવપુરા, મેઇન રોડ, જુબેલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, કેવડા બાગ, પોલો ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8 કલાકે બરોડા હાઈસ્કૂલ સામે વિરામ લેશે। ઇસ્કોન મંદિર દ્વારા ભક્તો માટે હરિનગર 4 રસ્તા નજીક ઇસ્કોન મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ અંગે આજરોજ ઇસ્કોન મંદિરમાં નિત્યાનંદ સ્વામીની આગેવાનીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા કેતનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા આજે એમની પોતાની ખુદની એક વેબસાઇટ, ઇસ્કોન ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ છે, પણ ઇસ્કોન વડોદરા.in કરીને આજે એની વેબસાઇટનું લોન્ચિંગ થાય છે, જેમાં ભગવાનના દર્શન, ભગવાનના જે શૃંગાર અલગ અલગ થાય છે એના દર્શન વગેરે એની માહિતી, કાર્યક્રમોની માહિતી વેબસાઇટના માધ્યમથી નગરજનોને મળે એવી સુવિધા ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત કરવામાં આવી છે, જેનું લોન્ચિંગ આજે કરવામાં આવશે। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, जगन्नाथ स्वामी की जय। एक मिनट साहब आराम साहब आवाज ये पार्सल लो यार, पार्सल है किरण।